હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું તરુણ પટેલ અને આજે આપણે જોવાના છે વિદ્યુત વિભાજનીય કોષ અને વિદ્યુત વિભાજન. બરાબર. તો સૌપ્રથમ વિદ્યુત વિભાજનીય કોષ એટલે શું? તો આગળના વિડિયોમાં આપણે જોઈ ગયા છે તે જોયું હતું વિદ્યુત રાસાયણિક કોષ. બરાબર. અને અહીંયા આપણે જોવાના છે વિદ્યુત વિભાજનીય કોષ. બંને કોષ અલગ અલગ પ્રકારનું કાર્ય કરે છે. જેમ કે વિદ્યુત રાસાયણિક કોષ માટે જોયું હતું આપણે કે તેમાં શું થશે, તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થશે. તે જ રીતે અહીંયા જે છે વિદ્યુત વિભાજનીય કોષ, એમાં શું થશે કે આપણે બહારથી વિદ્યુત ઉર્જા આપશું અને એ વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરીને કઈ રાસાયણિક પ્રક્રિયા થતી જોવા મળે છે. એટલે કે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થશે. હવે આપણે સામાન્ય સાદામાં સાદો વિદ્યુત વિભાજનીય કોષ જોઈએ તો તે અહીંયા દર્શાવ્યા મુજબનો છે. જેમ કે એક પાત્ર છે, આ એક પાત્રમાં CuSO4 નું દ્રાવણ ભરેલું છે. CuSO4 નું જે દ્રાવણ છે તે દ્રાવણને વિદ્યુત વિભાજનીય દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યુત વિભાજનીય દ્રાવણ તરીકે CuSO4 નું દ્રાવણ લેવામાં આવ્યું છે અને આમાં બે વિદ્યુત ધ્રુવ મૂકવામાં આવેલા છે અને આ વિદ્યુત ધ્રુવ જે છે બંને કોપર ધાતુના છે. Cu કોપર ધાતુ અને આ પણ Cu એટલે કે કોપર ધાતુના વિદ્યુત ધ્રુવ ડૂબાડેલા છે. હવે આ બંને વિદ્યુત ધ્રુવને બાહ્ય બેટરી સાથે જોડવામાં આવે છે. બાહ્ય બેટરી સાથે અહીંયા જોડવામાં આવશે આ રીતે. તો આ જે રચના થઈ તે આખી રચનાને વિદ્યુત વિભાજનીય કોષ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બેટરીના જે પણ ધન છેડા સાથે એટલે કે બેટરીના આ ધન છેડા સાથે જે વિદ્યુત ધ્રુવને જોડવામાં આવે છે તે વિદ્યુત ધ્રુવને એનોડ તરીકે ઓળખવામાં આવે છે. એનોડ તરીકે ઓળખવામાં આવે છે અને બેટરીના ઋણ છેડા સાથે જે વિદ્યુત ધ્રુવને જોડવામાં આવે છે તે વિદ્યુત ધ્રુવને કેથોડ કહેવામાં આવે છે. બરાબર. તો આ રીતે વિદ્યુત વિભાજનીય કોષ છે. હવે એમાં કઈ રીતે રાસાયણિક પ્રક્રિયા થશે એ આપણે જોઈએ. હવે તમને ખબર છે કે બેટરી જે છે એમાં વિદ્યુત પ્રવાહનું વહન ધન થી ઋણ તરફ થાય છે અને ઇલેક્ટ્રોનનું વહન ક્યાંથી થાય છે, તો ઋણ થી ધન તરફ. એટલે કે ઋણ થી આ રીતે ઇલેક્ટ્રોનનું વહન થતું જોવા મળે છે. તો અહીંયા બેટરી કનેક્ટ કરેલી છે એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન આ રીતે આગળ વધશે. બરાબર. અને કેથોડ પાસે આવે છે એટલે કે અહીંયા ઇલેક્ટ્રોન આવે છે. હવે આ ઇલેક્ટ્રોન જે છે તે અહીંયા જલીય દ્રાવણ છે, CuSO4 નું જલીય દ્રાવણ લેવામાં આવેલું છે. તો જલીય દ્રાવણમાં Cu2+ અને SO4 2- આયન હશે. બરાબર. તો આ જે ઇલેક્ટ્રોન અહીંયા કેથોડ પાસે આવે છે ત્યાં ઇલેક્ટ્રોન અને દ્રાવણમાંથી Cu2+ વચ્ચે પ્રક્રિયા થતી જોવા મળે છે. એટલે કે કઈ પ્રક્રિયા થશે, તો કેથોડ પાસે જોઈ શકો છો તમે કે Cu2+ પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ અને શું મળશે આપણને, Cu સોલિડ. બરાબર. તો કેથોડ પાસે આ રીતે Cu2+ નું રિડક્શન થતું જોવા મળે છે. તો Cu2+ દ્રાવણમાંથી મળશે, ઇલેક્ટ્રોન ક્યાંથી આવશે, તો ઇલેક્ટ્રોન બેટરીમાંથી આવે છે. બરાબર. અને Cu સોલિડ એટલે કે Cu ધન સ્વરૂપમાં અહીંયા કેથોડ પાસે જમા થતો જોવા મળે છે. તે જ રીતે આપણે જો એનોડ પાસે જોઈએ તો એનોડ પાસે જે Cu આપણે લીધું છે, કોપર વિદ્યુત ધ્રુવ લીધો છે, તે કોપર વિદ્યુત ધ્રુવનું ઓક્સિડેશન થતું જોવા મળે છે. Cu સોલિડ માંથી શું થશે, તો Cu2+ જે સામા જશે એક્વિયસ એટલે કે દ્રાવણમાં જશે પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ 2 ઇલેક્ટ્રોન
છૂટા પડે છે. હવે અહીંયા જે 2 ઇલેક્ટ્રોન છૂટા પડે છે તે આ રીતે આગળ જશે, બરાબર. અને Cu2+ જે છે તે આ વિદ્યુત ધ્રુવ પરથી Cu2+ દ્રાવણમાં આવે છે, બરાબર. તો આ રીતે તમે જોઈ શકો છો કે વિદ્યુત વિભાજનીય કોષમાં શું થાય છે, તો કેથોડ પાસે Cu ધાતુ એટલે કોપર ધાતુ જમા થાય છે અને એનોડ પાસેથી કોપર વિદ્યુત ધ્રુવ પીગળે છે અને તે પીગળીને દ્રાવણમાં જાય છે. તો આ રીતે વિદ્યુત વિભાજનીય કોષમાં કાર્ય થતું જોવા મળે છે. અને આ વિદ્યુત વિભાજનીય કોષનો જે ઉપયોગ છે શાના માટે કરવામાં આવે છે, જેમ કે અશુદ્ધ કોપર ધાતુ છે આપણી પાસે, તો તે અશુદ્ધ કોપર ધાતુને એનોડ તરીકે લઈ લેવામાં આવશે, બરાબર. અને શુદ્ધ કોપરને કેથોડ તરીકે લેવામાં આવે છે. ત્યારબાદ બહારથી બેટરી કનેક્ટ કરી દેવામાં આવે અને અહીંયા જે બહારથી વોલ્ટેજ આપવામાં આવે છે તે ડીસી પ્રવાહ આપવામાં આવે છે. ડીસી એટલે કે ડાયરેક્ટ કરંટ, બરાબર. અને એસી એટલે ઓલ્ટરનેટિંગ કરંટ. તો ડીસી કરંટ આપવામાં આવે છે અને અહીંયા અશુદ્ધ કોપર ધાતુ હશે તેમાંથી ખાલી કોપર Cu2+ સ્વરૂપે દ્રાવણમાં આવશે અને દ્રાવણમાંથી ત્યારબાદ કેથોડ પર શુદ્ધ સ્વરૂપમાં જમા થતું જોવા મળે છે. તો આ રીતે વિદ્યુત વિભાજનીય કોષનો ઉપયોગ શુદ્ધ કોપર ધાતુ મેળવવા માટે કરવામાં આવે છે. આગળ આપણે વિદ્યુત વિભાજનીય કોષ એટલે શું તે જોઈ ગયા છે, બરાબર. હવે વિદ્યુત વિભાજનીય કોષમાં આપણે જોયું કે કેથોડ પાસે કઈક જથ્થો એટલે કે ધાતુનો જથ્થો એકત્રિત થાય છે, ભેગો થાય છે અને એનોડ પાસેથી જે પણ વિદ્યુત ધ્રુવ આપણે લઈએ છીએ તે પીગળે છે અને વિદ્યુત વિભાજનીય દ્રાવણમાં જાય છે. તો અહીંયા કેટલો જથ્થો જમા થશે કેથોડ પર અને એનોડ પાસેથી કેટલો જથ્થો જે છે પીગળશે તેનો માટે માત્રાત્મક જથ્થાનો નિયમ ફેરાડે નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. તો ફેરાડે નામના વૈજ્ઞાનિકે 2 નિયમ આપ્યા છે જેને ફેરાડેના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો તો તે જોઈએ. માઇકલ ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો. તો 2 નિયમો છે. પહેલું છે વિદ્યુત વિભાજન દરમિયાન વિદ્યુત ધ્રુવ પર થતી પ્રક્રિયાનો જથ્થો, એટલે કે વિદ્યુત વિભાજન દરમિયાન વિદ્યુત ધ્રુવ પર જે પ્રક્રિયા થશે તે વિદ્યુત વિભાજનીય દ્રાવણમાંથી પસાર થતા વિદ્યુતના જથ્થાને સમપ્રમાણમાં હોય છે. એટલે કે આપણે બહારથી તેમાં કેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ તેના સમપ્રમાણમાં હશે. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે વિદ્યુત ધ્રુવ પર થતી પ્રક્રિયાનો જથ્થો શાના સમપ્રમાણમાં છે, તો જે પણ વિદ્યુતનો જથ્થો આપણે પસાર કરીએ છીએ તેના સમપ્રમાણમાં હોય છે. તો આ રીતે પહેલો નિયમ છે અને તમારે ધ્યાન રાખવાનું છે. ધ્યાન રાખવા માટે તમારે આટલું ધ્યાન રાખવાનું કે વિદ્યુત વિભાજન દરમિયાન વિદ્યુત ધ્રુવ પર થતી પ્રક્રિયાનો જથ્થો, વિદ્યુત ધ્રુવ પર જે પણ પ્રક્રિયા થશે તે ઓક્સિડેશન કે રિડક્શન, બરાબર, તે પ્રક્રિયાનો જથ્થો શાના સમપ્રમાણમાં હોય, તો તેમાંથી જે પણ વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરશું તેના સમપ્રમાણમાં હશે. તો પહેલા નિયમ ને આ વાત થઈ ગઈ. બીજો નિયમ તમે જોઈ શકો છો કે વિદ્યુત વિભાજનીય દ્રાવણમાંથી વિદ્યુતનો સમાન જથ્થો પસાર કરતા વિદ્યુત વિભાજનીય દ્રાવણ એટલે તમારા માઇન્ડમાં આવવું જોઈએ કે વિદ્યુત વિભાજનીય દ્રાવણ શાને કહેવાય છે, બરાબર. તો વિદ્યુત વિભાજનીય દ્રાવણમાંથી વિદ્યુતનો સમાન જથ્થો પસાર કરતા વિદ્યુતનો સમાન જથ્થો આપણે પસાર કરીએ છીએ. જુદા જુદા પદાર્થમાંથી મુક્ત થયેલો પદાર્થનો જથ્થો, જુદા જુદા જે પણ પદાર્થ હશે એટલે કે વિદ્યુત ધ્રુવ આપણે વિચારી શકીએ તો તેમાંથી મુક્ત થયેલો પદાર્થનો જથ્થો તેમના રાસાયણિક તુલ્યભારના સમપ્રમાણમાં હોય છે. એટલે કે જે પણ જથ્થો છૂટો પડે છે તે તેના રાસાયણિક તુલ્યભારના સમપ્રમાણમાં હશે. તો આ રીતે માઇકલ ફેરાડેના 2 નિયમ છે અને તે તમારી એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેટલો વિદ્યુત પ્રવાહનો જથ્થો વપરાશે તેની વાત કરીએ તો તેને આપણે આ સમીકરણથી દર્શાવી શકીએ છીએ, જેમ કે Q I × T, જ્યાં Q જે છે એ કુલમમાં દર્શાવવામાં આવે છે, I છે
તેને એમ્પિયરમાં દર્શાવવામાં આવે છે અને t ને સેકન્ડ s માં દર્શાવવામાં આવે છે. બરાબર. હવે કોઈ પણ ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા થાય છે, જેમ કે ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે ત્યારે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અને રિડક્શન પ્રક્રિયા થાય છે ત્યારે જે પણ ઇલેક્ટ્રોન છે તે વપરાય છે. તો તે દરમિયાન કેટલો વિદ્યુત પ્રવાહનો જથ્થો વપરાશે તેનું આપણે વાત કરીએ તો અહીંયા મુજબ ચર્ચા કરી શકીએ છે. જેમ કે અહીંયા Ag પ્લસ એક્વિયસ પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ માંથી Ag સોલિડ મળે છે. તો આ પ્રમાણે એક રિડક્શન પ્રક્રિયા દર્શાવી છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે એક Ag+ આયન માટે અને એક Ag+ આયનના રિડક્શન માટે એક ઇલેક્ટ્રોનની જરૂર પડે છે અને તેમાંથી Ag સોલિડ બને છે. તો આપણે અહીંયા 1 મોલ Ag+ આયન માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે? 1 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડશે. 1 મોલ એટલે તમને ખબર હોવી જોઈએ કે 6.02 × 10⁻23 આટલા અણુ હશે તો તેને 1 મોલ તરીકે ગણવામાં આવે છે. એટલે 1 મોલ Ag+ આયન માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે? તો 1 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. અને ઇલેક્ટ્રોનનો વીજભાર તમને ખબર છે કેટલો છે? 1.6 × 10⁻⁻19. આ જે છે ઇલેક્ટ્રોનનો વીજભાર દર્શાવે છે. તો ઇલેક્ટ્રોનનો વીજભાર આટલો છે. બરાબર. તો હવે 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો થશે? તો 1 મોલ ઇલેક્ટ્રોન માટે આપણે આ વીજભારને 1 મોલ ની સંખ્યા સાથે ગુણવા પડશે. એટલે કે ગુણ્યા 6.02 × 10⁻23 અને મોલ ઇન્વર્સ લખાશે. બરાબર. અને આ જે છે તે કુલમમાં છે. બરાબર. તો આનો આપણે ગુણાકાર કરશું. આ બે સંખ્યાનો આપણે ગુણાકાર કરશું તો આપણને મળશે આન્સર 96487 અને એનો એકમ શું આવશે? તો કુલમ ઇન્ટુ મોલ ઇન્વર્સ. બરાબર. તો આ રીતે આપણને એક કિંમત મળે છે અને આ જે કિંમત છે તેને 1 ફેરાડે તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે આપણે કોઈ પણ ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયામાં કેટલો વિદ્યુત પ્રવાહ વપરાશે અથવા તો વિદ્યુત વિભાજનીય કોષમાં કેટલો વિદ્યુત પ્રવાહ વપરાશે તો એની આપણે ગણતરી કરી શકીએ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગણતરી માટે આ 1 ફેરાડેની કિંમત જે છે એટલે કે 1 ફેરાડે = 96500 લઈ શકીએ છે. એનો એકમ આવશે કુલમ ઇન્ટુ મોલ ઇન્વર્સ. બરાબર. તો આને આપણે ગણતરીમાં લઈ શકીએ છે આ કિંમતને. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈ ગયા કે વિદ્યુત વિભાજનીય કોષ એટલે શું અને કઈ રીતે કાર્ય થાય છે તે, તેમજ માઇકલ ફેરાડેના જે વિદ્યુત વિભાજનના નિયમો છે એના વિશે આપણે શીખ્યા. બરાબર. તો માઇકલ ફેરાડેના જે બે નિયમ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખવું તમારે અને બરાબર તૈયાર કરવું એક્ઝામ માટે. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા બીજા જે પણ ફ્રેન્ડ લોકો હોય એમને શેર કરો. બરાબર. થેન્ક યુ.